નમસ્કાર ખેડૂત મિત્રો, મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ માર્કેટયાર્ડ રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ અને અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું। ખેડૂત મિત્રો, તમે આપણે યુટ્યુબ ચેનલ પર વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ 24/6/2026 અને બુધવારના રોજ શરૂઆત કરીએ આપણે વિડીયોની રાજકોટ બજાર ભાવથી। રાજકોટમાં કપાસનો ભાવ 1501 થી 1910, ઘઉં લોકવન 400 થી 505, ઘઉં ટુકડા 405 થી 615, જુવાર સફેદ 1061 થી 1110, જુવાર લાલ 1018 થી 1171, જુવાર પીળી 400 થી 570, બાજરી 381 થી 448, મકાઈ 370 થી 495, તુવેર 1200 થી 1535, ચણા પીળા 1100 થી 1170, ચણા સફેદ 1135 થી 1830, અડદ 1400 થી 1828, મગ 1211 થી 1800, વાલ દેશી 700 થી 1100, સોળી 1020 થી 1740, વટાણા 660 થી 1000, કળથી 351 થી 475, મગફળી જાડી 1150 થી 1540, મગફળી ઝીણી 1180 થી 1515, તલી 1700 થી 2440, સૂરજમુખી 702 થી 1250, એરડા 1265 થી 1419, સોયાબીન 1021 થી 1400, સિંગફાડા 1400 થી 1650, કાળા તલ 2200 થી 3700, લસણ 1070 થી 2430, ધાણા 2350 થી 2800, ધાણી 2400 થી 2966, વરિયાળી 1000 થી 2367, જીરું 3650 થી 4151, રાઈ 1300 થી 1690, મેથી 950 થી 1550, ઈસબગુલ 1080 થી 1800, કલંજી 3250 થી 3560, રસકાનું બી 7800 થી 10200, ગવારનું બી 1050 થી 1135। આગળ મિત્રો વાત કરીએ ગોંડલની। ગોંડલમાં કપાસ 1151 થી 1831, ઘઉં લોકવન 476 થી 510, ઘઉં ટુકડા 456 થી 570, મગફળી ઝીણી 1171 થી 1726, સિંગદાણા જાડા 1501 થી 1951, સિંગફાડિયા 1201 થી 1701, એરડા 1251 થી 1406, જીરું 2000 થી 4181, કલંજી 1601 થી 3491, ધાણા 1701 થી 2901, લસણ સફેદ 1051 થી 2101, ડુંગળી લાલ 111 થી 416, અડદ 701 થી 1841, મઠ 726 થી 726, તુવેર 1101 થી 1501, રાયડો 1281 થી 1321, રાઈ 700 થી 1601, મેથી 926 થી 1461, સુવાદાણા 1170 થી 1170, ડુંગળી 531 થી 571, ગવારનું બી 351 થી 351, મગફળી જાડી 1121 થી 1521, સફેદ ચણા 1031 થી 1821, તલ 1851 થી 2571, ધાણી 1801 થી 3126, ડુંગળી સફેદ 198 થી 252, બાજરો 251 થી 401, જુવાર 501 થી 1081, મકાઈ 300 થી 421, મગ 1021 થી 1821, ચણા 1001 થી 1171, વાલ 551 થી 931, સોળા 721 થી 1521, સોયાબીન 1100 થી 1577, અજમો 2077 થી 2101, ગોંગળી 1000 થી 1331, વટાણા 300 થી 751। આગળ મિત્રો વાત કરીએ જામનગરની। જામનગરમાં જુવાર 940 થી 1085, બાજરો 360 થી 550, ઘઉં 350 થી 500, મગ 1450 થી 1700, અડદ 1500 થી 1750, તુવેર 800 થી 1450, સોળી 1010 થી 1650, મેથી 1035 થી 1285, મકાઈ 350 થી 400, ચણા 800 થી 1157, ચણા સફેદ 1000 થી 1605, મગફળી ઝીણી 1100 થી 1500, મગફળી જાડી 1050 થી 1470, એરડા 1120 થી 1366, તલ 1400 થી 2490, કાળા તલ 1800 થી 3425, રાયડો 1000 થી 1350, રાઈ 1200 થી 1615, અજમો 1600 થી 3400, અજમાની ભૂસી 60 થી 2690, ધાણા 1690 થી 2865, ડુંગળી સૂકી 100 થી 360, સિંગદાણા 1060 થી
1875। આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં ઘઉં 400 થી 490, ઘઉં ટુકડા 430 થી 493, બાજરો 280 થી 427, જુવાર 950 થી 1055, ચણા 1050 થી 1168, ચણા સફેદ 1000 થી 1460, અડદ 1415 થી 1837, તુવેર 1300 થી 1580, તુવેર રાપાન 1350 થી 1604, મગફળી જાડી 1100 થી 1510, સિંગફાટા 1450 થી 1670, એરડા 1250 થી 1400, તલ 2000 થી 2510, કાળા તલ 2500 થી 3767, જીરું 3500 થી 3821, ધાણા 2650 થી 3000, મગ 1480 થી 1916, સોળી 800 થી 1380, સિંગદાણા ઝીણા 1700 થી 1836, સોયાબીન 1050 થી 1600, રાઈ 1200 થી 1565, મેથી 700 થી 1280, કાંગ 500 થી 500। આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની. અમરેલીમાં કપાસ 930 થી 1925, સિંગ મઠ્ઠી 1250 થી 1525, સિંગ મોટી 1000 થી 1575, સિંગદાણા 1565 થી 1950, સિંગ ફાટા 1500 થી 1715, તલ સફેદ 1200 થી 2595, કાળા તલ 2110 થી 3750, તલ કાશ્મીરી 2200 થી 2375, બાજરો 350 થી 455, જુવાર 460 થી 1105, ઘઉં ટુકડા 425 થી 540, ઘઉં લોકવન 410 થી 515, મકાઈ 315 થી 460, મગ 995 થી 1710, અડદ 1300 થી 1585, ચણા 840 થી 1155, ચણા દેશી 1085 થી 1105, ચણા સફેદ 900 થી 1180, ચણા સોલે 1070 થી 1170, તુવેર 930 થી 1485, એરડા 1040 થી 1345, જીરું 2300 થી 4005, ધાણી 2100 થી 2800, અજમો 2325 થી 2325, મેથી 1200 થી 1400, સોયાબીન 1295 થી 1335, કાંગ 300 થી 300, સૂરજમુખી 1200 થી 1200। આગળ મિત્રો વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં કપાસ 800 થી 1920, સિંગ મોટી 1005 થી 1390, સિંગદાણા 1520 થી 2130, સિંગ ફાટા 1460 થી 1680, તલ સફેદ 1150 થી 2600, કાળા તલ 2120 થી 3735, તલ કાશ્મીરી 1900 થી 2420, બાજરો 335 થી 550, જુવાર 440 થી 1095, ઘઉં બંછી 470 થી 470, ઘઉં ટુકડા 415 થી 560, ઘઉં લોકવન 425 થી 500, મકાઈ 350 થી 605। તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ। તમને આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સાથે ચેનલ પર નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર। ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન।